આણંદના સોજિત્રામાં શિક્ષણનો સત્યાનાશ કરતો કિસ્સો। લીંબાલી પ્રાથમિક શાળામાંથી દારૂની બોટલો મળતા ચકચાર મચી ગઈ। શાળાના આચાર્યની તિજોરીમાંથી દારૂની 50 ખાલી બોટલો મળી। કેળવણી નિરીક્ષકની તપાસમાં ટેબલ નીચેથી 2 અર્ધ ભરેલી દારૂની બોટલ મળી। તપાસ દરમિયાન આચાર્ય સુરેશ માછી ફરાર થયાના આરોપ। આચાર્ય વિરુદ્ધ સોજિત્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ। શાળામાં દારૂની બોટલનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ। ઘટના આણંદની છે સોજિત્રાની, જ્યાં લીંબાલી પ્રાથમિક શાળામાંથી દારૂની બોટલો મળી આવી। પ્રાથમિક શાળામાંથી આ દારૂની બોટલો મળી આવી। શાળા જે શિક્ષણ માટેનું ધામ કહેવાય છે, ત્યાંથી દારૂની બોટલો મળી આવી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, નવાઈની વાત કહેવાય કે એક તો શિક્ષણના ધામમાંથી દારૂને પણ આચાર્યની તિજોરી જાણે દારૂ રાખવા માટે બનાવવામાં આવેલી હોય એવો ઘાટ ઘડાયો હતો। પૂનમ, ચોક્કસથી જ્યાં આગળ સંસ્કાર આપવાના, જે બાળકોને સંસ્કાર આપવાના હોય ત્યાં આગળ આ રીતની ઘટના ઘટે એટલે ચોક્કસથી સવાલો ઉભા થાય। એક બાદ એક શિક્ષણને લાંછન લગાવતી ઘટનાઓ સામે આવતી હોય છે, તેવી જ રીતે આ આણંદની ઘટના આવી છે। જે લીંબાલી પ્રાથમિક શાળાના જે આચાર્ય છે, તે આચાર્યની જે તિજોરી છે તે તિજોરીમાંથી 1 નહીં, 2 નહીં, 3 નહીં, પરંતુ 50 જેટલી દારૂની બોટલો મળી। સાથે સાથે તેમનું જે કેળવણી નિરીક્ષકનું જે તપાસના ટેબલ હોય છે, તે ટેબલ નીચેથી પણ અડધી ભરેલી 2 દારૂની બોટલ મળી। કેટલા બધા સવાલો પૂનમ ઉભા થાય છે, કારણ કે આ જ રીતની જો સિસ્ટમ હોય, આ જ રીતની શિક્ષણ અપાતું હોય તો વિચારી શકો છો કે આચાર્ય કઈ હદ લગીન ગયા। કારણ કે 50 જેટલી બોટલ જેમાં જે છોકરાઓ હોય છે, જે વિદ્યાર્થીઓ હોય છે, તે વિદ્યાર્થીઓના ક્યાંક ને ક્યાંક સર્ટિફિકેટ હોય એવી તિજોરીમાં જો દારૂની બોટલ મળી આવે એટલે સવાલો તો ઉભા થાય જ। તમામ બાબતને લઈ ફરિયાદ પણ નોંધાઈ છે, તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ આ આજની થોડી વાત હશે પૂનમ। આ કેટલા સમયથી આવું ચાલતું હશે તે પણ એક તપાસનો વિષય છે, કારણ કે આચાર્ય બેફામ રીતે 50 જેટલી બોટલો, એટલે કોઈ બુટલેગરની પાસે જેટલી બોટલો હોય ને એટલી બોટલો આ જે શિક્ષણના આચાર્ય જે છે, જે પ્રાથમિક શાળાના આચાર્યના તિજોરીમાંથી મળ્યા છે। એટલે સવાલો અનેક છે, પરંતુ હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો। હાલ જે આચાર્ય છે તે આચાર્ય ફરાર છે, તેમના વિરુદ્ધ કમ્પ્લેન પણ નોંધાઈ છે પોલીસ મથકમાં। હવે જોવું એ રહ્યું કે આ સુરેશભાઈ માછી જે આચાર્ય છે તે પોલીસની ગિરફમાં ક્યારે આવે છે ને વધુ તપાસ ક્યારે થાય છે। જી જલ્પેશ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો હાલમાં જે માહિતી મળી રહી છે તે મુજબ આ આચાર્ય સાહેબને હાલ તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। હાલમાં ભાઈ ફરાર છે અને સિનિયોરિટીની ઉંમરની નજીક આવવા પહોંચેલા આ આચાર્યને હવે તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પણ નવાઈની વાત એ છે કે તિજોરીમાંથી 50 જેટલી દારૂની બોટલ મળી આવી અને ટેબલ નીચેથી પણ અડધી દારૂની બોટલ મળી આવી। કેટલાય સમયથી આ કૌભાંડ ચાલતું હશે, કોણ આ ભાઈને આટલો બધો દારૂ આપતો હશે એ પણ સવાલ છે।